પશ્ચિમ એશિયામાં આવેલું વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં ઈરાન દ્વારા ભારતને લઈને ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ભારતના તિરંગાવાળા જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે. જ્યારથી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક શરૂ કરવામાં આવી છે ત્યારથી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. ઈરાન સતત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સહિત પર્શિયન ગલ્ફમાં અમેરિકન ઓઇલ ટેન્કરોને નુકસાન કરી રહ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરી રહ્યું છે તેને લઈને વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયો છે, જેના કારણે ભારતની ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુની સપ્લાય ચેનને લઈને જબરજસ્ત ખતરો ઊભો થયો છે. આજે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતના તિરંગાવાળા જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી હાલમાં જહાજોનું આવન જાવન ખૂબ ઓછું થઈ ગયું છે. આઈઆરજીસીના નેવી કમાન્ડર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું હોય તેમણે આઈઆરજીસીની મંજૂરી લેવી પડશે, નહીં તો તેઓ આઈઆરજીસી નેવીના ટાર્ગેટ પર આવી જશે. આ અગાઉ ઈરાનિયન નેવી દ્વારા મયુરી નારી નામના જહાજને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પર્શિયન ગલ્ફના ઉત્તર છેડે ઈરાકના જે બસરા નામનું જે કાંઠો છે તેની નજીક અમેરિકન ઓઇલ ટેન્કરને પણ ડૂબાડી દેવામાં આવી છે. તો હવે આપણે દર્શક મિત્રો નકશાની મદદથી સમજીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને. તો આ તમે જે નકશો જોઈ રહ્યા છો તે પશ્ચિમ એશિયાનો છે અને તેમાં વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, કે જ્યાંથી દરરોજનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરીએ તો તે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે અને અમુક વિસ્તારમાં તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર ને માત્ર 32 કિલોમીટર જેટલી જ પહોળાઈ ધરાવે છે. એક તરફ છે ઈરાન અને બીજા છેડે તેને ત્યાં પડે છે ઓમાન. ભારત સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા થોડાક સમય અગાઉ જાણકારી આપવામાં આવી છે કે ભારતના તિરંગાવાળા 28 જહાજો હાલમાં પર્શિયન ગલ્ફમાં છે. તેમાંથી 24 જેટલા જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પશ્ચિમમાં છે, જેમાં 677 જેટલા નાવિકો સવાર છે. એટલે કે જે 24 જેટલા જે જહાજો છે તે પર્શિયન ગલ્ફના આ પશ્ચિમી કાંઠે છે. આ પછી વાત કરીએ કે જે બાકી રહેલા 4 જહાજ છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પૂર્વમાં છે અને જેની પર 101 જેટલા નાવિકો સવાર છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જેટલી પણ ગતિવિધિ થઈ રહી છે તેની પર ભારત સરકારની સતત નજર છે. 28મી ફેબ્રુઆરીએ જ્યારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો ત્યારથી જ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સતત નજર રાખી શકાય અને ત્યાં જેટલા પણ આપણી ભારતીય વેસલ ત્યાં ફસાઈ ગઈ છે તેમની સાથે પણ સીધો સંપર્ક સ્થાપી શકાય. આપને જણાવી દઈએ કે ઈરાન પર ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન અને અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ખૂબ મોટા પાયે 28મી ફેબ્રુઆરી એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના મૃત્યુ પછી ઈરાન દ્વારા હવે ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કતાર, બહેરીન અને કુવેતમાં જે ઓઇલ અને ગેસ રિફાઇનરીઝ આવેલી છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત થોડાક સમય અગાઉ તો દુબઈ એરપોર્ટને આ અઠવાડિયામાં બીજી વખત ઈરાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જબરજસ્ત વધારો નોંધાયો છે. અને આઈઆરજીસીના કમાન્ડરો દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આગામી ભવિષ્યમાં ક્રૂડ ઓઇલના ભાવ એ આંતરરાષ્ટ્રીય બજારોમાં $200 પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.